ભરૂચ જિલ્લાના વાગરાના સાયખા જીઆઈડીસીમાં આવેલી કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક ખેડૂતો, પર્યાવરણ અને જાહેર આરોગ્ય ગંભીર જોખમમાં મુકાય છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી સીઈટીપી લાઇનમાં વારંવાર ભંગાણ થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે, જેના કારણે જમીન બિનઉપજાઉ બની ગઈ છે. આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોને પાછલા 3 વર્ષથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેમનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું છે. વાગરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની વ્યથા સાંભળીને રૂવાટા ઊભા થઈ જાય તેવી સ્થિતિ છે. તેમણે જણાવ્યું કે સર્વે નંબર પર 552 નજીકના અંદાજે 6 ખેતરોમાં કેમિકલયુક્ત પાણીનો કાયમી ભરાવો રહે છે. ખેડૂત રાજુભાઈના પગમાં આ કેમિકલયુક્ત પાણી લાગવાથી બળતરા થવા લાગી કે જેના કારણે તેઓ પોતાના ખેતરમાં જઈ શકતા નથી. આ ઉપરાંત સીતાબેન રાઠોડ અને દિનેશભાઈ રાઠોડ જેવા અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. પરિણામે ખેતરમાં કોઈ પણ પાક ઉગતો નથી અને ખેતી પર નભતા પરિવારોની આવક બંધ થઈ ગઈ છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને નુકસાનીના યોગ્ય વળતરની માંગણી સાથે ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે શું તંત્ર ખેડૂતોના હિતમાં અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે તે તો જોવું રહ્યું. ગામ સાયખા, તાલુકા વાગરા, ભરૂચ જિલ્લો. મારું નામ છે દિનેશભાઈ ચંદ્રભાઈ રાઠોડ. આ કાળું કેમિકલનું પાણી અમારા ખેતરમાં મારી છે પાણી ને બહુ ગંદુ ચાલે એટલે પગના બળતરા થાય છે. ચાલે એટલું પાણી ગંદુ ખરાબ છે. તમારે આની અંદર કોઈ વસ્તુ પકાવી હોય તો કોઈ વસ્તુ પાકે કંઈ પાક થયો નથી. જમીન આજની તારીખે ખલાસ જ થઈ જાય છે. તમે જ્યારે અંદર પાણીમાં ઉતરો તો તમને કંઈક તકલીફ થાય છે, પગમાં કંઈ ખબર પડે બળતરા થાય પાણી અંદર પોતે ફેરી ગયું. તમને કોઈ કંપની પર શંકા ખરી આ બાબતમાં? કોઈ કંપની કોઈ માટે મૂકવા નથી દેતી. કોઈ જવાબ સીધા આપતા નથી. આનું નિરાકરણ નહીં આવે તો આગળના પગલાં તમારા શું રહેશે? મામલેદારશ્રીને રજૂઆત કરી શકશો કે જીપીસીબીને કોઈને રજૂઆત કરીશું? મારું નામ છે રાજુભાઈ, સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે. અમે ખેડૂત છે, પણ આ કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી. આ ખેતર 3 વર્ષથી અમને આમ પડ્યું છે. કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી. પણ હવે શું કરીશું? તો અમે માંગ છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે ને કઈથી આવે છે ને એ અમારી જોવાનું છે. અને સાહેબ તમે જો કહેતા હોય તો તમે તપાસ કરી દો. તમે પાણીમાં પડ્યા તો તમને કંઈક પગમાં બળતરા બરાબર મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ બરસે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં. એટલા પગ મારા હરગી જાય એવા બરસ. આ રીતે મારા પગે છે, સમજી લો. મારું નામ સીતાબેન. આ સીતાબેન બાબુભાઈ રાઠોડ. આ અમારું ખેતર છે. હવે ખેતર મેં 3 વર્ષથી કેમિકલનું પાણી આવે છે. એની અંદર 3 વર્ષથી કંઈ જ પાકતું નથી. એકલું જમીન જ બળી ગયેલી છે. હવે આનું અમારે છે ને કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે જ. તમે જઈ કહે ને તો અમે જવા તૈયાર છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.